જૂનાગઢમાં નોબેલ યુનિવર્સિટીના એમડી પાર્થ કોટેચા લેખિત ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. માત્ર શ્વાસ લેવો એ જિંદગી નથી એવો વિચાર સાથે લખાયેલી આ બુકમાં જીવનને માત્ર જીવવા કરતાં તેને અર્થપૂર્ણ રીતે જીવવાની વાત કરવામાં આવી છે. પાર્થ કોટેચાએ પોતાની બુકમાં માણસ ઈચ્છે તો જીવનમાં ક્યાં સુધી પહોંચી શકે છે, પોતાની ક્ષમતાનો કેટલો ઉપયોગ કરી શકે છે અને પોતાના માટે કેટલું તથા કેવું જીવન જીવ્યું તે સહિતના વિવિધ પાસાઓને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તકમાં જીવન, સંઘર્ષ, સફળતા, વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલા વિચારોને સ્થાન આપવામાં આવ્યું છે. બુક વિમોચન પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસી પરમાર, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા સહિતના મહાનુભાવો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સાધુ સંતોએ પાર્થ કોટેચાની બુકને આશીર્વાદ આપ્યા હતા અને પુસ્તકોને સારો પ્રતિસાદ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવાના સંદેશ આપતી આ બુક લોકો સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પાર્થ કોટેચાએ પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે તેઓ આ બુક પોતાના પરિવારને અર્પણ કરે છે. પરિવારના સહકાર અને પ્રોત્સાહનના કારણે તેઓ આ પુસ્તક લખી શક્યા હોવાનું જણાવ્યું હતું. ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ શીર્ષક પોતે જ પુસ્તકના વિચારોને રજૂ કરે છે. માત્ર શ્વાસ લેતા રહેવું એ જીવન નથી, પરંતુ જીવનને હેતુપૂર્ણ, સક્રિય, અર્થસભર રીતે જીવવું ખૂબ જ જરૂરી છે. પુસ્તકમાં વ્યક્તિ પોતાની ક્ષમતા ઓળખીને જીવનમાં કેવી રીતે આગળ વધી શકે તે અંગેના વિચારો રજૂ કરવામાં આવ્યા છે.